સ્વાગત છે ફરી વખત આજના નવા વિડીયોમાં દ્વારકાધીશ પદયાત્રાનો। તો મિત્રો અહીંયા આપણે આવી ગયા છીએ પ્રેમ પરિવાર ગ્રુપ જે ખૂબ જ સુંદર મજાનો પદયાત્રીનો સેવાનો કેમ્પ છે। તો મિત્રો આપણે અંદર ખૂબ જ સુંદર મજાની માહિતી મેળવીશું અને શ્રદ્ધાળુ ભાવિકોની પણ માહિતી મેળવીશું। તો મિત્રો અમારી પાછળ જોઈ રહ્યા છો શ્રદ્ધાળુ હજારોની સંખ્યામાં આખી રાત ચાલીને આવી રહ્યા છે અને અહીંયા પ્રેમ પરિવાર જે આયોજિત સેવા કેમ્પ છે તેનું પણ માહિતી મેળવીશું મિત્રો। તો દર્શક મિત્રો આપણે મુખ્ય ગેટ પર આવી ગયા છીએ અને જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ સુંદર મજાનો કેમ્પ છે અને પ્રેમ પરિવારમાં અહીંયા લોકો ખૂબ જ દિલ ખોલીને કૃષ્ણ ભગવાનના રાસ લઈ રહ્યા છે મિત્રો। તો આપણે એ પણ જોઈશું મિત્રો અંદર પહેલા તો કૃષ્ણ ભગવાન ઉપર જઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાના અહીંયા કલાકૃતિ કરવામાં આવી છે। કાલાવડ શીતલા મેડિકલ સુવિધા છે જોઈ રહ્યા છો મિત્રો। આપણે હવે જઈ રહ્યા છીએ પ્રેમ પરિવાર સેવા સંકુલ આયોજિત વાતાવરણ છે મિત્રો। આપણે જઈ રહ્યા છીએ ભોજન વિભાગમાં જે પ્રેમ પરિવાર દ્વારા ખૂબ જ સુંદર મજાનો ભોજન વ્યવસ્થા છે અને તમે જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ સુંદર મજાનો રાસ લેવા માટેનો જગ્યા છે જે તમે જોઈ રહ્યા છો ભાવિકો શ્રદ્ધાળુ અહીંયા રાસ લઈને પોતાનો થાક ઉતારે છે મિત્રો। કૃષ્ણ ભગવાનનો રાસ લઈને થાક ઉતારે છે અને અહીંયા મિત્રો જે પદયાત્રીઓ લોકો આવતા હોય છે દૂર દૂરથી ચાલી અને પોતાના માટે જે સેવાનો લાભ લઈ રહ્યા છે। ત્યાં ચાનું વિતરણ થઈ રહ્યું છે મિત્રો જોઈ રહ્યા છો મિત્રો। શ્રદ્ધાળુ લોકો અહીંયા સવારનો નાસ્તો લઈ રહ્યા છે પૌવા બટેટા છે દબારો છે ચાનું વિતરણ થઈ રહ્યું છે અને અહીંયા ખમણ છે ઢોકળા છે મરચા છે। જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જઈ રહ્યા છો મિત્રો। સેવાનો લાભ લઈ રહ્યા છે અને પ્રેમ પરિવાર દ્વારા આયોજિત આ મોટામાં મોટું જે અન્નક્ષેત્ર કહેવાય। તો અહીંયા પદયાત્રીઓ આરામથી પોતાનો જે સવારનો નાસ્તો કરી રહ્યા છે જોઈ રહ્યા છો। આગળ જોઈ રહ્યા છો મિત્રો અખંડ રાસ ચાલી રહ્યો છે અહીંયા મિત્રો જોઈ રહ્યા છો। રસોડા વિભાગમાં જઈ રહ્યા છો મિત્રો જોઈ રહ્યા છો થપ્પા છે બટાકાના મોટા મોટા થપ્પા છે લાગી ગયા છે। વાસણનો પણ જોરદાર સ્ટોક કરવામાં આવ્યો છે અને અહીંયા જે પદયાત્રીઓ દરમિયાન હજારોની સંખ્યામાં પદયાત્રીઓ પોતાનો જે થાક ઉતારતા હોય છે અને અહીંયા મિત્રો જોઈ રહ્યા છો જે રસોઈનો શાકભાજીનો જે છે સુધારી રહ્યા છે બહેનો ખૂબ જ સુંદર મજાનું સેવા કરી રહ્યા છે જે જોઈ રહ્યા છે મિત્રો। બચ્ચા કાપી રહ્યા છે ગાજરને છીણી રહ્યા છે જોઈ રહ્યા છો। જોઈ રહ્યા છો મિત્રો અહીંયા બહેનો ખૂબ જ સુંદર મજાની સેવા કરી રહ્યા છે ખૂબ જ પ્રેમ ભાવથી। અહીંયા પ્રેમ પરિવાર દ્વારા આયોજિત જે ગ્રુપ છે સંકુલ છે અને મોટા ભાગે આ પ્રેમ પરિવાર દ્વારા આયોજિત ખૂબ જ સુંદર મજાનો અહીંયા સેવા કરી રહ્યા છે જે દ્વારકાધીશ પદયાત્રીઓ જતા હોય લોકો માટે અને સેવાનો વધારે લાભ લઈને પોતે પુણ્ય કમાઈ રહ્યા છે। પ્રેમ પરિવાર સંકુલ દ્વારા આયોજિત સૌથી મોટું રસોડું કહી શકાય અન્નક્ષેત્ર કહી શકાય સેવાનું કેમ્પ કહી શકાય। તો આ રીતે મિત્રો જોઈ રહ્યા છો એનું બધું છે આખો શાક સુધારી રહ્યા છે કોબીજ સુધારી રહ્યા છે કોથમીર આ રીતે મિત્રો ખૂબ જ સુંદર મજાનું અહીંયા ભાવ ભક્તિ ભર્યું વાતાવરણ તમને અહીંયા જોવા મળે છે જે દ્વારકાધીશ પદયાત્રા જતા હોય છે મિત્રો રસોડા વિભાગમાં અને ખૂબ જ સુંદર મજાના સ્વયંસેવકો ભાવિકો કામ કરી રહ્યા છે અને અહીંયા જો મોટા મોટા તવા પણ છે જે વરસાદી બની રહેલ છે
અને અહીંયા બધા મિત્રો જોઈ રહ્યા છો ઓટોમેટિક મશીનનો પણ અહીંયા સ્ટોક કરવામાં આવ્યું છે. કોઈ પણ વસ્તુ અગવડતા ન પડે અને સુવિધાને હેતુથી અહીંયા બની રહ્યું છે બધું. ગરમ ગરમ મિત્રો ભજીયા બની રહ્યા છે. અહીંયા મિત્રો ગરમ ગરમ વણેલા ગાંઠિયા બની રહ્યા છે મિત્રો. તો આપણે એ પણ લાઈવ તમને બતાવીશું. અહીંયા મિત્રો જોઈ રહ્યા છો કે પદયાત્રીઓ માટેનો બુંદી બની રહ્યું છે. તાજી બુંદી છે મિત્રો, જોઈ રહ્યા છો. ખૂબ જ સુંદર મજાનો ભક્તિમય વાતાવરણ અને સેવામાં આપણું ગુજરાત છે મિત્રો. કોઈ પાછળ રહેતું નથી. કંઈ પણ પદયાત્રી કેમ્પ હોય અને સેવાનો લાભ બને એટલો લેવાની કોશિશ આપણા ગુજરાત જે મોખરે હોય છે મિત્રો. ત્યાં મિત્રો બની રહ્યા છે ગરમ ગરમ લાઈવ ગાંઠિયા બની રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો મિત્રો. ખૂબ જ સુંદર મજાનો અહીંયા તમને દ્રશ્યમાન કરી રહ્યો છે કે અહીંયાના જે ભાવિકો શ્રદ્ધાળુ લોકો માટે નિઃશુલ્કપણે સેવાનો વધારે દ્વારકાધીશ પદયાત્રીઓને સેવાનો લાભ લઈ શકે એ હેતુથી મિત્રો જોઈ રહ્યા છો. અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિભાગમાં અલગ અલગ વસ્તુ જે બની રહી છે મિત્રો. અને અહીંયા સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. મોટે ભાગે દાળ ભાત એનું વસ્તુ બની રહી છે, કારણ કે બપોરનું જમવાનું પણ તૈયારી થઈ ગઈ છે મિત્રો. ત્યાં પણ સૌ લોકો કામ કરી રહ્યા છે. આગળ પણ જશે મિત્રો. અહીંયા જે લાઈ ઢોકળા મિત્રો ખૂબ જ સુંદર મજાનો બનાવી રહ્યા છે. તો મિત્રો જોઈ રહ્યા છો અહીંયા સવારના નાસ્તા માટે લાઈ ઢોકળા બની રહ્યા છે. જય દ્વારકાધીશ વાલા, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જોઈ રહ્યા છો મિત્રો સ્વયંસેવકો ખૂબ જ પ્રેમથી ભાવથી અહીંયા સેવા કરી રહ્યા છે. અને જોઈ રહ્યા છો અહીંયા લાઈ ઢોકળાનો સવારના નાસ્તા માટે અહીંયા પ્રેમ પરિવાર દ્વારા આયોજિત જે સંકુલ છે એમાં કામ કરી રહ્યા છે મિત્રો. અહીંયા મિત્રો બની રહી છે ગરમ ગરમ લાઈવ જલેબી. અહીંયા જોઈ રહ્યા છો કરિયાણાનો મોટો કોઠાર ભરેલો છે. તેલના ડબ્બા છે, ઘઉંનો લોટ, કઠોળ છે મિત્રો. અને અહીંયા મીઠાઈની વસ્તુની વાત કરીએ તો મિત્રો જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો અહીંયા જોઈ રહ્યા છો. આ રીતે દ્વારકાધીશ જતા પદયાત્રીઓ માટેનો વધારે સેવા જે પ્રેમ પરિવાર કરી શકે એ હેતુથી ખૂબ જ સુંદર મજાનો વિશાળ જે કેમ્પ છે, સેવા કેમ્પ છે મિત્રો. એ અહીંયા તમને દ્વારકા રોડ ઉપર દ્રશ્યમાન થાય છે મિત્રો. અને અહીંયા અલગ અલગ જે મસાલાનો સ્ટોક છે મિત્રો. તો દર્શક મિત્રો આપણે અહીંયાનો જે દ્વારકાધીશ પગપાળા યાત્રાનો જે ભવ્યથી અતિ ભવ્ય જે સેવા કેમ્પ છે પ્રેમ પરિવાર દ્વારા આયોજિત, અને સંપૂર્ણ મિત્રો માહિતી મેળવી. અને આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી મિત્રો જણાવજો. અને નવા મિત્રો સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને આવનારા વિડીયો પણ તમને મળતા રહે. તો અહીંયા દ્વારકાધીશનું નામ લઈને મળી આવે પછી નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.